આપની સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત આપણા સૌના ઘરોમાં આવતી ડુંગળીની। તો ભાવને નિયંત્રણમાં રાખવા માટે મુકાયેલો ડુંગળી નિકાસનો પ્રતિબંધ આખરે સરકારે હટાવી લીધો છે, જેના કારણે ગુજરાતના લાખો ખેડૂતોને ફાયદો થશે એવું મનાય છે। જો કે કોંગ્રેસનું કહેવું છે કે 80% ખેડૂતોએ ડુંગળી વેચી નાખી ત્યારે આ નિર્ણય લેવાયો છે, જેનો કોઈ અર્થ નથી। જો કે આ અંગે ખેડૂતો, માર્કેટયાર્ડ અને વિપક્ષ એ તમામના પક્ષ જાણવાનો આપણે પ્રયાસ કરીએ અને પ્રતિબંધથી નિકાસની છૂટ સુધીનો મુદ્દો પણ સમજીએ। ગુજરાતના લાખો ખેડૂતોને ફાયદો। આખરે સરકારે આપી ડુંગળીની નિકાસ કરવાની છૂટ। લાખ મેટ્રિક ટનની છૂટ આપતા ખેડૂતોને મોટી રાહત। તો આખરે ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે। ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે। નિકાસના આ નિર્ણયથી સ્વાભાવિક જ ગુજરાતના લાખો ખેડૂતોને ફાયદો થશે। કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી। ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં મંત્રી સમિતિએ ડુંગળીની નિકાસને મંજૂરી આપી દીધી છે। સૌ જાણે છે એમ ડુંગળીના વધતા ભાવને કાબૂ કરવા માટે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને આ પ્રતિબંધની ડેડલાઇન 31 માર્ચ 2024 સુધીની હતી। જો કે ડેડલાઇન આવે એ પહેલા જ સરકારે પ્રતિબંધ હટાવી દીધો। પરંતુ અહીં સવાલ થાય કે કેન્દ્ર સરકારે ડેડલાઇન પહેલા જ શા માટે નિકાસ પરના પ્રતિબંધ હટાવી દીધા? ડુંગળીના ભાવ કેમ ઊંચે જાય છે, તેની નિકાસ પર પ્રતિબંધ અને પછી છૂટ કેમ અપાય છે, એને ટૂંકમાં મુદ્દાસર જાણી લઈએ। ડુંગળીના ભાવોને નિયંત્રિત કરવા માટે સરકારે નિર્ણય કર્યો હતો। દર વર્ષે ડુંગળીના ભાવો 7મા આસમાને પહોંચી જાય છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીનું પુષ્કળ ઉત્પાદન અને પૂરતો સ્ટોક વધારે હોવાથી નિકાસની છૂટ આપી। સૌરાષ્ટ્રમાં ડુંગળીનું મબલક થાય છે ઉત્પાદન। ભાવનગરમાં ડુંગળી પકવતા ખેડૂતો મોટી સંખ્યામાં। 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની મંજૂરી। બાંગ્લાદેશને 50,000 ટન ડુંગળીની નિકાસ કરવાની આપી છૂટ। આ તરફ ડુંગળી પર નિકાસની મંજૂરીને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છે। ડુંગળીનું હબ ગણાતા ભાવનગરના વિવિધ માર્કેટયાર્ડના સંચાલકોએ આ નિર્ણયને આવકાર્યો છે। 16 તારીખની મિટિંગમાં આપણા ગૃહમંત્રી માનની શ્રી અમિતભાઈ શાહ સાહેબની અધ્યક્ષતામાં જે કમિટીની મિટિંગ થયેલી તેમાં આ અંગેની ચર્ચા થઈ, આ રજૂઆત થઈ અને એના અનુસંધાને આ જે નિર્ણય લેવાયો છે તે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે। આ નિર્ણયથી ડુંગળી જે અત્યારે મહુવા યાર્ડમાં પરમ દિવસે 6 લાખ થેલી ડુંગળી આવી જે વેચાણ માટે બાકી છે, આ ડુંગળીને એના સારા ભાવો મળશે। ખેડૂતોને 2 દિવસ પહેલા જ અમોએ ધીરજપૂર્વક ડુંગળી સંયમપૂર્વક લાવવા માટે કીધું હતું અને આ રજૂઆતને યોગ્ય પ્રતિભાવ મળશે એવી અમને શ્રદ્ધા અને વિશ્વાસ હતો। જો ખેડૂતોને 300 રૂપિયાના ભાવ મળે તો પોષણક્ષમ ભાવ એનો ગણાય અને જો એ પ્રમાણે જો બજાર માર્કેટ 300 આજુબાજુ ખેડૂતોના હાથમાં આવે તો 2 પૈસા કંઈક એને રળીને જાય તો બીજા વર્ષે એ ઉત્પાદન કરવામાં રાજી રહે અને આવીને આવી જ રીતે સરકારશ્રી એક્સપોર્ટની છૂટ આપે જેથી કરીને ભવિષ્યમાં ખેડૂતોને આની સરકારી નીતિનો લાભ મળે અને આગળ ખેડૂતો ઊંચા પોષણક્ષમ ભાવ મળવાથી એની એક આવકમાં વધારો થાય તો આ પાકને બહુ સારી રીતે ઉત્પાદન લઈ શકે। જો કે શું તમામ ખેડૂતો આને ફાયદાની વાત માને છે, એ જાણવા માટે અમે કેટલાક ખેડૂતો સાથે વાત કરી। સરકારે ડુંગળીની નિકાસ આપી છે પણ થોડી આપી છે, થોડોક ખેડૂતનો જીવ આવશે પણ આ ડુંગળીની નિકાસ તમામ રાજ્યોમાં તમામ દેશમાં આપવી જોઈએ તો વધારે મહુવા તાલુકાના ખેડૂત, તળાજા તાલુકાના ખેડૂતને બહુ સારું થાય એમ છે। આ તરફ કોંગ્રેસનું કહેવું છે કે આ તો ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા માર્યા જેવો નિર્ણય છે, કેમ કે 80% ખેડૂતોએ ડુંગળી વેચી નાખી છે। હવે તેનો કોઈ ફાયદો ખેડૂતોને થવાનો નથી। જે ડુંગળી
15 દિવસ કે મહિનો દિવસ રહી શકે એમ હોય એ ડુંગળી પાછળ 2 મહિના પછી નિર્ણય લેવાય તો એ સ્વાભાવિક છે કે તબેલાને શું કહેવાય તાળા મારવા જેવી વાત છે. આ નિર્ણય જે આવ્યો છે એ માત્ર 20% ખેડૂતોને ફાયદો થશે. 80% ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે. એટલે આ નિર્ણય છે એ વેપારીઓ માટેનો નિર્ણય છે. મેં ત્યારે પણ દાવો કર્યો હતો કે સરકાર છે એ ખેડૂતો પાસેથી જ્યારે ડુંગળી નીકળી જશે, વેપારીઓ પાસે ડુંગળી આવી જશે, પછી જ આ નિકાસબંધી હટાવવામાં આવશે. ખેડૂતોને નુકસાન જાય, વેપારીઓને ફાયદો થાય, એના માટે આ સરકારો નિર્ણય કરતી આવે છે. વિપક્ષની સાથે જો કે ભારતીય કિસાન સંઘ સહમત નથી. તેમણે તો સરકારના ડુંગળી નિકાસના નિર્ણયને આવકાર્યો છે. આ તબક્કે ભારતીય કિસાન સંઘ એ ખેડૂતોનો પણ એ આગેવાનોનો પણ આભાર વ્યક્ત કરે છે કે આપણા બધાના સહિયારા પુરુષાર્થથી આજે કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પરનો આંશિક પ્રતિબંધ ઉઠાવ્યો છે. એ બદલ આ તબક્કે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ આ નિર્ણયને આવકારે છે. ડુંગળીના નિકાસ પર છૂટ આપવાથી ડુંગળીના ભાવ ઉંચકાયા છે, જેનો સીધો ફાયદો ખેડૂતો અને ડુંગળીનો વેપાર કરતા વેપારીઓને થશે. પરંતુ ગ્રાહકોને અને ગૃહિણીઓને કોઈ ફાયદો થશે ખરો? એ સવાલ મોટો છે. બ્યુરો રિપોર્ટ, TV9.